નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા વર્લ્ડ કપ ચાલી રહ્યા છે. ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, વિમેન્સ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, પણ આજે વાત વિમેન્સ વર્લ્ડ કપની કરવી છે. અને આ વિમેન્સ વર્લ્ડ કપની વાત કરવા માટે હું એવા વિમેન્સ ખેલાડીઓ જે યુવા છે, જેમની પાસે સપના છે, જે કંઈક નવું કહી શકે છે, નવી વાત કરી શકે છે, એમની સાથે આજે વાતચીત કરવાની છે. ને એ જ પ્રમાણે આજે વિમેન્સ વર્લ્ડ કપ ઉપર વાતચીત કરવાની છે. ચાલો. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલ વિમેન્સ વર્લ્ડ કપ 2026 જોરદાર રીતે આગળ વધી રહ્યો છે. ત્યારે ભારતે પોતાની બંને મેચો જીતીને પોતાની T20 વર્લ્ડ કપ જીતવાની પોતાની દાવેદારી નોંધાવી દીધી છે તેમ કહી શકાય. કેમ કે ભારતીય મહિલાઓએ પ્રથમ મેચમાં પાકિસ્તાનને કારમી હાર આપી છે. ત્યારબાદ નેધરલેન્ડને પણ હરાવ્યું છે. હવે સાઉથ આફ્રિકા સામે ટક્કર લેવાની છે. ત્યારે ભારતનો આત્મવિશ્વાસ શાનદાર હોય તે સ્વાભાવિક છે. સ્મૃતિ મંધાના જોરદાર ફોર્મમાં છે. હરમનપ્રીત કૌરે પણ શાનદાર બેટિંગ કરી છે અને ખાસ કરીને નીચલી હરોળની બેટિંગમાં રિચા ઘોષ આક્રમક બેટિંગ કરી રહી છે. બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ જોઈતા પરિણામો આપે છે. ત્યારે સાઉથ આફ્રિકા સામેની મેચ ઘણી નિર્ણાયક સાબિત થાય તેમ લાગે છે. કારણ કે સાઉથ આફ્રિકાની ટીમ સારી છે અને તેમના ખેલાડીઓ તાજેતરમાં જ ભારતની મહિલા ટીમ સામે રમી ચૂક્યા છે. એટલે કાંટાની ટક્કર થઈ શકે તેમ લાગે છે. ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌર માટે આ મેચ જીતવી એ એક પડકાર બની શકે છે. ખાસ કરીને સાઉથ આફ્રિકાની ખેલાડીઓ ભારતને ગત વર્લ્ડ કપમાં ભારે પડી. લોરા વોલ્ફર્સ, મેઝિનન કેપ, સબનીમ ઇસ્માઇલ ખાકા અને બ્રિટસ જેવા ખેલાડીઓ ટીમમાં સામેલ છે. ભારત પાસે હરમનપ્રીત કૌર સાથે સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા ઉપરાંત ઓપનર સેફાલી વર્મા અને જેમિમા રોડિંગ્સ જેવા ખેલાડીઓ છે. જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં નંદિની શર્મા, ક્રાંતિ ગૌડ, શ્રી ચારીની જેવી બોલર્સ સામેલ છે. તો ભારત માટે એ ચિંતાનો વિષય છે કે હવે શ્રેયાંકા પાટીલ ઈજાને કારણે રમતી નથી, એટલે તેની ખોટ ચોક્કસ પડશે. અત્યાર સુધી ભારતે બંને મેચો જીતીને પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન મેળવ્યું છે અને સાઉથ આફ્રિકાની મેચ જો જીતી જશે તો આત્મવિશ્વાસમાં ચોક્કસ વધારો થશે. દોસ્તો, મારી સાથે જિજ્ઞા ગજ્જર છે કે જેઓ એક ખેલાડી છે, કોચ છે અને આ પર્ટિક્યુલર ફિલ્ડમાં ઘણા બધા અનુભવી છે. ખાસ કરીને વિમેન્સ ક્રિકેટની વાત હોય ત્યારે અમારે જિજ્ઞાબેનને યાદ કરવા જ પડે છે. જિજ્ઞાબેન, ફરી એકવાર તમારી પાસે આવ્યા છે કંઈક નવી વાત જાણવા માટે, કારણ કે વિમેન્સ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારતીય ખેલાડીઓ ઉપર એક દબાણ તો ના કહેવાય, પણ એક મીઠું દબાણ છે કે તે વોન્ટેડ ટુ વિન ધીસ પર્ટિક્યુલર. શું લાગે છે, જે રીતે ટીમની તૈયારીઓ છે, જે રીતે ખેલાડીઓ તૈયાર થયા છે, જે રીતે વન ડે વર્લ્ડ કપ જીત્યા પછીનો આત્મવિશ્વાસ છે, શું લાગે છે આપણી ભારતીય વિમેન્સ એટલે ઇન્ડિયન વિમેન્સ ટીમ કેટલી સક્ષમ છે આ વર્લ્ડ કપ જીતવા માટે? જી, બહુ સરસ વાત કરી આપે કે વુમન્સ ક્રિકેટ જે જોઈ રહ્યા છે આપણે કે છેલ્લા કેટલાય વર્ષોથી ખૂબ લાઇમલાઇટમાં આવ્યું છે, ખૂબ પ્રસિદ્ધ થયું છે. એમની મહેનત, એમનું ટેલેન્ટ દેખાઈ રહ્યું છે. અને જેમ આપે કીધું ને કે 2025 પછી આપણી બધાની એક્સપેક્ટેશન વધી ગઈ છે, ફેન્સની, વર્લ્ડની, અને ખાસ કરીને ઇન્ડિયન વુમન્સ ક્રિકેટની તો વાત જ અત્યારે કરવી એમ કહેવાય કે મોડર્ન ક્રિકેટ ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે. કે જે રીતે આપણી ઇન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમ પરફોર્મ કરી રહી છે, ત્રણેય ડિપાર્ટમેન્ટમાં જે રીતે એમનું પરફોર્મન્સ જોવા મળ્યું છે, એક્સપિરિયન્સ પ્લેયર્સ સાથે સાથે યંગ ટેલેન્ટ પણ આપણે જોઈ રહ્યા છીએ. ઇન્ડિયન ટીમ કોમ્બિનેશનની વાત કરીએ તો જે અત્યારની જે વુમન્સ ઇન્ડિયન ક્રિકેટ ટીમ છે એ ખરેખર ખૂબ જ ટેલેન્ટેડ છે. પ્લસ આપણો સ્ટાફ, આપણો મેન્ટર અને જે રીતે બોર્ડ એમને આટલો બધો સપોર્ટ કરી રહી છે, એટલે આશા છે કે જેમ આપણે ઓડીઆઈ વર્લ્ડ કપ પણ જે જીત્યા છીએ આપણે, તો આ વખતે પણ આપણે T20 વર્લ્ડ કપ જીતી શકીએ તેવી મજબૂત દાવેદારી તો છે જ, કારણ કે આપણું ટીમ કોમ્બિનેશન એટલું સ્ટ્રોંગ છે. અને આશા કરીએ કે એક ફેન તરીકે, એક ક્રિકેટર તરીકે આ T20 વર્લ્ડ કપ પણ આપણે જીતીને લાવીએ, કારણ કે આપણી ટીમ એટલી મજબૂત છે, એટલી સ્ટ્રોંગ છે. જી, ખાસ કરીને જ્યારે જીતવાની વાત આવે તો 3-4 નામો એવા આવે. એક તો સ્મૃતિ મંધાનાનું નામ આવે, હરમનપ્રીત કૌરનું નામ આવે, જેમિમા રોડ્રિક્સનું નામ આવે, દીપ્તિ શર્માનું નામ આવે, અને લોકો એ પ્રમાણે ચમકે છે પણ ખરા. એ પર જબરદસ્ત એમનું પ્રદર્શન પણ હોય છે. કયા એવા ખેલાડીઓ છે કે જે વર્લ્ડ કપનો ભાર સહન કરી શકે? ઇટ મીન્સ કે જે મેચોમાં જોઈએ એ પ્રમાણે જબરજસ્ત બેટિંગ કરી શકે, બોલિંગ કરી શકે, ફિલ્ડિંગ કરી શકે. કયા એવા 5 ખેલાડીઓ તમારી દ્રષ્ટિએ તમે ગણો? આમ તો આખી ટીમ ટેલેન્ટેડ છે, બટ ઇફ યુ વોન્ટેડ ટુ પિક 5, કોણ તમારા બેસ્ટ ક્રિકેટર્સ? કેવાય ને અત્યારે જેમ મેં આપને કીધું ને કે આપણું ટીમ કોમ્બિનેશન એ બહુ સારું છે. એક્સપિરિયન્સ ખેલાડીઓની સાથે, જેમ એક્સપિરિયન્સ ખેલાડીઓની વાત કરું તો હરમનપ્રીત કૌર છે, સ્મૃતિ મંધાના છે, જેમિમા રોડ્રિક છે, દીપ્તિ શર્મા છે, અને પ્લસ યંગ ટેલેન્ટ જે આપણે નવું ટેલેન્ટ આવ્યું છે, ક્રાંતિ ગૌડ છે,
શ્રીચરની છે, યાસ્તિકા ભાટિયા છે. એટલે ઘણા બધા એવા પ્લેયર છે જેમ કહેવાય ને કે બહુ અઘરું છે. દરેક પ્લેયર એક એની 100% એફર્ટ જ્યારે એ મેદાનમાં ઉતરે ત્યારે આપતો હોય છે. રેણુકા છે, આ બધા જ પ્લેયર આપણા માટે કી પ્લેયર છે. જ્યારે પણ એ મેદાનમાં મેચ રમવા ઉતરશે ત્યારે નો ડાઉટ એમનું 100% આપશે અને જીતના જજ્બાથી જ મેદાનમાં ઉતરશે. પણ આપણે જ્યારે 5 પ્લેયર મોસ્ટ ઇમ્પોર્ટન્ટની વાત કરી છે તો યંગ ટેલેન્ટની સાથે સાથે એક્સપિરિયન્સ પ્લેયર તો મારી દ્રષ્ટિએ જેમ કે સ્મૃતિ મંદાના વર્લ્ડ ક્લાસ બેટર છે. કે જે એક સારી ભૂમિકા ઓપનિંગ પેર તરીકે એમની જવાબદારી એ ખૂબ સારી રીતે સમજે છે. હરમનપ્રીત કૌરની હું બીજા નંબરે નામ લઉં. દીપ્તિ શર્મા નો ડાઉટ બોલિંગ એઝ વેલ એઝ ફિલ્ડિંગ અને વિસ્ફોટક બેટિંગ પણ કરી મિડલ ઓર્ડર ટુ લોઅર ઓર્ડરમાં. અને સૈફ અલી વર્માને કેમ ભૂલી શકીએ આપણે, 4 નામ એ થયા છે. અને જેમિમા રોડ્રિક, આ 5 નામ મારા એવા છે કે જે આખી ટીમનો દારોમદાર, ટીમને મુશ્કેલ સ્થિતિમાં હોય ત્યારે બહાર કેવી રીતે કાઢવી, ફિનિશરનો રોલ, સ્ટાર્ટ કઈ સ્ટ્રોંગ ટીમ સામે કઈ મેચ ઇમ્પોર્ટન્ટ છે ને કઈ રીતે ટાઈમ ટેબલ ઉપર બન્યા રહેવું, લીગ મેચમાં બન્યા રહેવું. અને આઈસીસી ફોર્મેટની આ T20 વર્લ્ડ કપ એટલે બહુ મોટી ટુર્નામેન્ટ છે અને એમાં પણ જ્યારે વુમન્સ ક્રિકેટને જીતવાની વાત હોય અને એક્સપેક્ટેશન હોય તો આ 5 પ્લેયર જે છે મારી દ્રષ્ટિએ કી પ્લેયર્સ છે. હમણાં તમે રિચા ઘોષની બેટિંગ જોઈ હશે કદાચ, છગ્ગા જે માર્યા છેલ્લી મેચની અંદર, એ પણ શાનદાર હતી. પણ ખાસ કરીને જ્યારે વિમેન્સ વર્લ્ડ કપનો ફાઇનલ હતો અને હું મુંબઈમાં હતો, અને તે વખતે જ્યારે હરમનપ્રીત કૌર સાથે 1-to-1 એટલે અમારી જ્યારે મુલાકાત થઈ તો વાતચીત અમારે થઈ ત્યારે એમણે એક બહુ સરસ વાત કરી કે આજના દિવસથી હવે વિમેન્સ ક્રિકેટ એસ્ટાબ્લિશ થયું છે અને એકનોલેજ થયું છે. એટલે કે જ્યાં સુધી તમે વર્લ્ડ કપ જીતતા નથી ત્યાં સુધી તમારું ક્રિકેટ એસ્ટાબ્લિશ થતું નથી, એકનોલેજ થતું નથી. એટલે હવે આજથી એમ કે દરેકે દરેક વ્યક્તિઓ વિમેન્સ ક્રિકેટને સલામ કરશે. આ એમનું વાક્ય ડેફિનેટલી સાચું છે. પણ તમને શું લાગે છે કે જો એકવાર તમે એકનોલેજ થાવ છો કે હા તમે કંઈક કરી શકો એમ છો, આઈ થિંક દેટ કેરીઝ ફોરવર્ડ યોર લેગસી. ચોક્કસ, કેમ નહીં? કારણ કે એમને બહુ મહત્વપૂર્ણ વાત કરી અને બહુ મોટી વાત કરી છે. જેમ કે એકનોલેજ થવું એ આજના જમાનામાં જેમ કહેવાય ને કે અત્યારે બહુ જરૂરી છે. અને દરેકે દરેક મેચ જીતવી, દરેકે દરેક મોટી ટુર્નામેન્ટ આઈસીસી ફોર્મેટની ખાસ કરીને ટુર્નામેન્ટો જીતવી અને આ વર્લ્ડ લેવલે આ ફોર્મેટ રમવું, અલગ અલગ સ્ટ્રોંગ ટીમ કન્ટ્રીઝ સામે રમવું એટલે બહુ મોટી વાત છે. પ્લસ એ રીતની એ લોકો મહેનત પણ કરી રહ્યા છે. એ રીતનું એ લોકો તૈયારી કરીને આવે છે, પૂર્વ તૈયારી સાથે આવે છે, ડેડિકેશન સાથે આવે છે. અને પ્લસ એમને જે સપોર્ટ મળી રહ્યો છે, સપોર્ટથી જ એમનો આ કોન્ફિડન્સ બિલ્ડ થયો છે. એટલે બહુ મોટી વાત કરી છે અને સાચી વાત છે કે એકનોલેજ થવું, તમને ઓળખવું, તમને આ પ્લેટફોર્મ મળવું અને પ્લેટફોર્મ ઉપર તમારી પણ એટલી જ જવાબદારી છે, ટીમની જવાબદારી બને છે કે એ લેગસીને, એ જવાબદારીને અને એ મોટા નામને કેવી રીતે આગળ વધારવું. કારણ કે આજે એ જ દીકરીઓને, એ જ ઇન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમને જોઈને આજે જે યંગ જનરેશન છે, યંગ ટેલેન્ટ છે, જે છોકરીઓ ક્રિકેટમાં આગળ વધવા માંગે છે, કરિયર બનાવવા માંગે છે, જે કરિયર ઓરિએન્ટેડ છે કે મારે ક્રિકેટમાં સ્મૃતિ મંદાના કે હરમનપ્રીત કૌર કે દીપ્તિ શર્મા કે સૈફ અલી વર્મા જેવું બનવું છે. તો આ બધી જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક એને ઇન્સ્પાયર કરતી હોય છે, ઇન્સ્પિરેશન આપતી હોય છે. તો બહુ મહત્વપૂર્ણ વાત છે ને આ લેગેસી આગળ સુધી જળવાઈ રહે. જેમ કે વર્લ્ડ કપ આપણે જીત્યા પછી તો આપણે જોઈ રહ્યા છીએ કે વર્લ્ડમાં વુમન્સ ઇન્ડિયન ક્રિકેટ ટીમનું ખૂબ મોટું નામ થતું ગયું છે. એટલે આ જવાબદારી અને આ જવાબદારીને આગળ વધારવી એ આવનારા સમયમાં ચોક્કસપણે આપણી ઇન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમ બખૂબી નિભાવશે. એક બીજી વાત કરવી છે, જિજ્ઞા, તમે તો ઘણા વખતથી ખેલાડી પણ રહ્યા છો, સંઘર્ષ પણ કર્યો છે, તમારા ઉપર ફિલ્મ બની છે, બુક લખાઈ છે, એ બધી વાતને આપણે બાજુમાં મૂકીએ. પણ એ દિવસો અને આ દિવસો કેટલો ફેર, કારણ કે જે ફેસિલિટીઝ તમને મળતી હશે અને જે ફેસિલિટીઝ અત્યારે મળે છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને મળતું હતું, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે મળે છે, જે ઇવન પૈસાની વાત કરીએ તો આઈ થિંક દેટ ટાઈમ વોટ યુ આર ગેટિંગ એન્ડ વોટ ધીસ યંગ ટેલેન્ટેડ પ્લેયર્સ ગેટિંગ ટુડે, કેટલો ફેર છે એ વખત અને આ વખતમાં? એક વાત હું એમ કહીશ કે હું આ એરામાં જન્મી હોત તો મને વધારે ગમતું. એનું એક કારણ કહું, કારણ કે અત્યારનું જે ક્રિકેટ છે, જેમ મેં કીધું ને કે 7-8 વર્ષ 10 વર્ષની આપણે જો વુમન્સ ક્રિકેટની વાત કરીએ, વુમન્સ ક્રિકેટ જે પીક પકડ્યું છે અને ગોલ્ડન એરા કહું છું, ગોલ્ડન ટાઈમ કહું છું. કારણ કે જે અમારા વખતની આપણે વાત કરી, નો ડાઉટ અમારા જે ટાઈમ હતો આજથી 10 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાંની જો વાત કરીએ તો મેચિસ ઓછી રમાતી, ટુર્નામેન્ટ્સ ઓછી થતી, નો ડાઉટ રમાતી હતી ખરા, પણ એટલી વર્ષમાં જે કહેવાય ને કે એક કે માંડ 2 કે ટુર્નામેન્ટો થતી. અને પ્લસ ફાઇનાન્શિયલી સપોર્ટ મળતો પણ એટલો નહોતો મળતો જેટલું અત્યારે ઇક્વલ થઈ ગયો છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ઇક્વલ સપોર્ટ મળે છે ફાઇનાન્શિયલી, કરિયર તમારે આમાં કરવું હોય, અર્નિંગ છે, તો આ બધી છે. અને ફેસિલિટીની જ્યારે હું વાત કરું તો અમારા ટાઈમે ટર્ફ વિકેટ અમને
જ્યારે મેચ રમવા જઈએ ને ત્યારે જ પ્રોવાઈડ થતી. એ સિવાય તો અમે લોકો આખું વર્ષ કહેવાય ને કે એસ્ટ્રો ઉપર કે સિમેન્ટ વિકેટ ઉપર, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ પણ અમારે ગ્રાઉન્ડ છે કે વિકેટ્સ ઉપર નેટ સેશન કરવું હોય, પ્રેક્ટિસ કરવું હોય તો સર્વાઈવ કરવું પડ્યું હતું. એટલે એ સંઘર્ષ હતું, પ્લસ ઇક્વિપમેન્ટ્સનું નોલેજ ન હોવું. અત્યારે જેટલી ક્રિકેટમાં અવેરનેસ છે, અત્યારે જેટલું ક્રિકેટ એ સોશિયલ મીડિયાના માધ્યમથી કહો, ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કહો, કિડ બેગની અવેરનેસ હોય, ડાયટની અવેરનેસ હોય, ન્યુટ્રિશન, ટ્રેનર્સ, આ બધું જ અત્યારે વધી ગયું છે અને વાસ્ટ ડેવલપમેન્ટ થયું છે. એ મેન્સ ક્રિકેટ છે કે વુમન્સ ક્રિકેટ છે, તો આ બહુ જ મોટો ડિફરન્સ અત્યારે જોવા મળી રહ્યો છે છેલ્લા 10 વર્ષ પછી. એટલે જ મેં કીધું કે હું અત્યારે, અને WPL આવ્યું છે તો અમારા ટાઈમે જો આવી ટુર્નામેન્ટ આવતી, T20 રમવા મળતી. અમારા ટાઈમે અમે ખાલી ODI અને 2 days રમ્યા હતા. અમારા વખતે T20 ચાલુ નથી થઈ. તો એટલે મને એમ થાય કે મને T20 રમવા મળ્યું હોત, હું WPLમાં ઓક્શનમાં ગઈ હોત, કે હું WPL મને પણ રમવાનો ચાન્સ મળ્યો હોત. તો આ વસ્તુ એક એટ્રેક્ટ કરે છે એક ક્રિકેટરને, એક ફોર્મર પ્લેયર તરીકે. અને પણ એક વસ્તુની ખુશી છે કે અત્યારનું જે ક્રિકેટ છે એ ઘણું ડેવલપ છે, ખૂબ આગળ વધી રહ્યું છે. આવનારા સમયમાં તો વુમન્સ ક્રિકેટ આનાથી પણ વધારે આગળ પડતું જોવા મળશે. એટલે અને અત્યારે ફૂલ ફેસિલિટી છે, બધા ટર્ફ વિકેટ ઉપર રમાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. ગર્લ્સને પોતાને અવેરનેસ છે કે અમારે સેફટી ક્રિકેટ, અત્યારનું જે ક્રિકેટ છે ને સેફટી ફર્સ્ટ. તો એ અવેરનેસ સાથે ગર્લ્સ ક્રિકેટ રમવા આવે છે, શીખે છે અને આગળ વધી રહી છે. ઇટ્સ અ ગોલ્ડન ટાઈમ. હવે વન્સ અગેન કમિંગ ટુ વર્લ્ડ કપ, ભારત ડેફિનેટલી એક પ્રયત્ન એ જ કરી રહ્યું છે કે આ વર્લ્ડ કપ પણ જીતે. તમને શું લાગે છે, કયું ડિપાર્ટમેન્ટ આટલું વધારે સ્ટ્રોંગ છે કે જેના ઉપરથી આપણે કહી શકીએ કે હા, આ ટીમ વર્લ્ડ કપ જીતી શકે એવી છે? બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશીપ, મેનેજમેન્ટ? ઓવરઓલ તમે તો આમ બહુ અઘરો સવાલ છે આ. ક્રિકેટમાં કહેવાય ને અનિશ્ચિતતાઓની ગેમ છે. એટલે જે દિવસે જે કઈ ટીમ સામે તમારી મેચ છે, કયા પ્લેટફોર્મ, મતલબ કયા વેન્યુ પર તમે રમી રહ્યા છો, એટલે આ બધી પણ આપ બહુ સારી રીતે જાણો છો કે એની અસર, એનું માઇન્ડસેટ, પ્રિપેરેશનની વાત કરીએ તો આ બધું પણ એક મેચને જીતાડવા, હાર માટે બહુ જવાબદાર હોય છે. પણ જેમ આપે પ્રશ્ન કર્યો કે કઈ ટીમ, કઈ કન્ટ્રી સ્ટ્રોંગ લાગે છે, કઈ ટીમની દાવેદારી બેટિંગ, ફિલ્ડિંગ, બોલિંગમાં વધારે મજબૂત લાગે છે, તો હું ઓવરઓલ જે રીતે જોઈએ તો ઇન્ડિયા તો છે જ. આપણે ઇન્ડિયાને એઝ અ ફેન, એઝ અ ક્રિકેટ પ્લેયર હું એમ કહીશ કે ઇન્ડિયાના કયું ડિપાર્ટમેન્ટ મજબૂત છે? એટલે વોટ વી આર એમિંગ એટ, કે આપણી બેટિંગ જબરજસ્ત છે, બોલિંગ જબરજસ્ત છે, કે બંને સરખું છે? બેટિંગ અને બોલિંગ હું અત્યારે થોડું ઇક્વલ જોઈ રહ્યું છું. નો ડાઉટ આપણી બે મેચ થઈ છે, એમાં બેટિંગમાં જો ઓપનિંગ પેર આપણી ક્યાંક 1 કે 2 વિકેટ પડે છે તો મિડલ ઓર્ડર સંભાળી રહ્યા છે. જેમ કે લાસ્ટ પાકિસ્તાની મેચમાં પણ હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંદાએ સંભાળ્યું હતું. એટલે મેચ્યોરિટી છે બેટિંગ ઓર્ડર સુધી, આપણે છે ટેલ એન્ડર સુધી બેટર છે જ. પણ ક્યાંક ને ક્યાંક બેટિંગમાં કોલેજ, પણ એને બકઅપ કરવા માટે હું બોલિંગ ડિપાર્ટમેન્ટ વધારે સ્ટ્રોંગ જોઈ રહી છું. અને ફિલ્ડિંગ તો આપણી એઝ વેલ એઝ બહુ ઘણા વર્ષોથી સારી જઈ રહી છે, એટલે ફિલ્ડિંગ સારી છે. બેટિંગની દ્રષ્ટિએ નહીં, પણ હું બોલિંગની દ્રષ્ટિએ એમ જોઈ રહી છું કે જો ક્યાંક આપણા કોઈ રન ઓછા થાય છે ઇન્ડિયન ટીમમાં, ક્યાંક કોઈ સ્ટ્રોંગ ટીમ સામે, ત્યારે આપણું બોલિંગ ડિપાર્ટમેન્ટ એવો છે કે જે મેચને પાછું લઈને આવી શકે છે. વેલ, તો દોસ્તો, આ જિજ્ઞા ગજ્જર સાથેની વાતચીત હતી. એક ખેલાડી, પોતે કોચ છે, અને એમનું નસીબ કેટલું સરસ છે કે એ T20 રમ્યા નથી, પણ અત્યારે એવા ખેલાડીઓ તૈયાર કરી રહ્યા છે કે જે આજ નહીં પણ આગામી 10 વર્ષો સુધી T20 પણ રમશે, વન ડે પણ રમશે અને કદાચ ટેસ્ટ પણ રમશે. તો એ તો વાત તો ચોક્કસ છે. સવાલ જ યસ, હેઝ વી કેન સે, આપણે કહી શકીએ કે અત્યારે વુમન્સ T20 વર્લ્ડ કપ ચાલુ થઈ ગઈ છે. એન્ડ પહેલી બે મેચીસ ઇન્ડિયાએ બહુ સોલિડ સ્ટાર્ટ આપ્યો છે, સ્ટ્રોંગ કેમ્પિંગનો સ્ટાર્ટ આપ્યો છે પાકિસ્તાનને હરાઈને, આફ્ટર ડેટ નેધરલેન્ડ્સને હરાઈને. આપણી ઇન્ડિયાની જેટલી બી છોકરીઓ છે 15 એ લોકોને હેડ્સ ઓફ, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે છે એમના હાર્ડવર્ક, ટેલેન્ટ, ડેડિકેશનથી. આ બધામાં સ્મૃતિ મંધાના, હવે ઓપનર, મેઇન બેટ્સમેન સ્મૃતિ મંધાના, લેફ્ટી બેટ્સમેન, એનો જે રોલ છે ઇઝ વેરી ક્રુશિયલ. દરેક મેચમાં એ બહુ સારો સ્ટાર્ટ આપે છે. એના સોલિડ સ્ટાર્ટથી આપણી ટીમને એક એવો કોન્ફિડન્સ મળે છે જેથી પાછળના બેટ્સમેન પ્રેશરમાં નથી આવતા. યસ, વી કેન સે સો. એટલે કોન્ફિડન્ટલી બેટિંગ કરે છે. T20 મેચ છે, રાઈટ? સો પાવર પ્લેમાં એના સ્ટ્રોક્સ રમે છે, સારા બોલને રિસ્પેક્ટ કરે છે, રનિંગ બિટવીન શું કહેવાય, ચેન્જ કરે છે, લાઈક સિંગલ, ડબલ્સ, એ બધું સારું એવું કરે છે. સો યસ, વી કેન સે. અને એનો જે ઇન્ટેન્ટ છે એ ખુદ જ નહીં પણ એના પાર્ટનરને લઈને બી ચાલે છે, લાઈક શેફાલી વર્મા. લોકોનું કોર્ડિનેશન,
અને જે ટીમવર્ક છે એન્ડ ઓલ્સો શી ઇઝ પ્લેઇંગ અ ક્રુશિયલ રોલ એઝ અ વાઇસ કેપ્ટન. એ એની વાઇસ કેપ્ટનશીની ડ્યુટી ત્યાં નિભાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે વર્લ્ડ કપની પહેલી 2 મેચમાં સ્મૃતિ મંધાનાએ અબવ 50 સ્કોર કર્યો છે. એ પ્રૂવ કરે છે એની ડેડિકેશન, મેન્ટાલિટી અને કન્ટ્રી માટેનું એનું કોન્ફિડન્સ કે યસ આઈ કેન ડૂ ઇટ. સો યસ એન્ડ ઓન ફિલ્ડ ઓલ્સો એ દરેક પ્લેયર જોડે સારું કોર્ડિનેટ કરે છે. હવે કેપ્ટન હરમનપ્રીત કૌર જોડે બી સારું કોર્ડિનેટ કરે છે અને યસ એ સારું રીતે લાઈક ટીમને સારો સપોર્ટ કરે છે અને એનું બેસ્ટ આપે છે. કરન્ટલી વર્લ્ડ કપ આપણે ચાલી રહ્યું છે એન્ડ our Indian team is doing very great in ground એન્ડ બહુ જ સારું ચાલી રહ્યું છે એન્ડ આપણી ઇન્ડિયા ટીમ બહુ જ સારું કરી રહી છે. ઇન બિટવીન મને દીપ્તિ શર્માનો પરફોર્મન્સ બહુ જ ગમે છે. એ એમના બોલિંગથી બહુ જ ઓળખાય છે અને એવરી ટાઈમ એમનું પરફોર્મન્સ બહુ સારું આપે છે ઇન્ડિયા ટીમને. એ એમના સ્ટોક બોલ પકડી રાખે છે પ્લસ એ મિડલ ઓર્ડર્સમાં બહુ સારી બેટિંગ કરી રહી છે એન્ડ વેન ટીમ ફસાય કે જ્યારે કંઈક એવી સિચ્યુએશન આવે કે એમને સ્ટાર્ટ આપવું પડે તો એમની બેટિંગથી એ પણ બહુ સારો સ્ટાર્ટ આપી રહ્યો છે એન્ડ શી ઇઝ અ અમેઝિંગ ઓલરાઉન્ડર એન્ડ એ મારી આઇડલ પણ છે. આજે હું ઇન્ડિયન ટીમ વિશે બોલવા જાઉં છું, જે આપણા T20 વર્લ્ડ કપમાં જે આપણી ઇન્ડિયન ટીમ ગઈ છે એમના માટે. અને આખી ટીમ જે છેલ્લી 2 મેચીસ છે એમાં આપણે આખી ટીમે જે પરફોર્મન્સ આપ્યું છે, જે એમનું કોન્ફિડન્સ બતાવ્યો છે પાકિસ્તાન સામે, નેધરલેન્ડ સામે, સુપર્બ હતું. અને સ્પેશિયલી હું વાત કરવા માગું છું રિચા ઘોષ માટે કે એમનો બહુ મોટો રોલ છે એઝ અ ફિનિશર ઇન્ડિયન ટીમમાં. અને એમની જે 6 હિટિંગ પાવર છે, જે સ્ટ્રેન્થ છે એમની, એ એમના પર એ આવીને બસ ખાલી એક જ વસ્તુ વિચારે છે કે હું ટીમને કઈ રીતે સ્કોર કરીને આપું. મેક્સ ટુ મેક્સ કેટલા સુધી હું ટીમને, અગર 120નો 150નો સ્કોર બનતો હોય તો એને કઈ રીતે 200 સુધી પહોંચાડી શકું એમની હિટિંગ પાવર, એમની હિટિંગ સ્ટ્રેન્થથી. અને એમની કીપિંગની વાત કરીએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી કીપિંગ છે. બહુ ખતરનાક જે એમણે સ્ટોપ્સ કર્યા છે, જે ટીમ માટે રન બચાવ્યા છે 22ના અને એક્સ્ટ્રાઝના, બહુ જ સારું. થેન્ક યુ રિચા ઘોષ. ધીસ અ બેટ્સમેન એન્ડ કેપ્ટનશીપ. લાઈક આપણે વાત કરીએ જેમ કે એમની કેપ્ટનશીપ લાસ્ટ ઓડીઆઈમાં એમને વર્લ્ડ કપ જીતાડ્યું. કેવી એમને બધાને કોર્ડિનેટ કરી આખી ટીમને, જેમ કે એમને બોલરને હેલ્પ કર્યા, કહે કે બોલર પણ અટક્યા છે પણ એમને હેલ્પ કરી અને એમને પોતાના પણ રન એને ચાલી આખી મેચને લઈને એમને જોડે રહે. એમ કે અલગ અલગ નહીં, જેમ કે આપણે આખી એમને બેટિંગ પણ બહુ ક્લાસ કરી, રન્સ પણ બહુ સારા કર્યા એન્ડ કેપ્ટનશીપ હિઝ લીડ પ્રોપર ઇન્ડિયન ટીમ એન્ડ આઈ વિશ કે ધીસ T20 વર્લ્ડ કપ ઇન્ડિયા જ જીતે. થેન્ક યુ. લાઈક એની ગેમ બહુ સારી છે. એની બેટિંગ જુઓ તો એની સ્કિલ્સ, એની ફિલ્ડિંગ જુઓ. જેમીમાં ના રમી હોત તો આપણે ફાઇનલમાં બી ના હતા. આપણે સેમીફાઇનલ બી એને સેન્ચુરી મારી, એના લીધે આપણે ફાઇનલમાં પહોંચ્યા અને ફાઇનલ બી જીતી ગયા. તો શી ઇઝ અ વન્ડરફુલ પ્લેયર અને आई होप करूँ कि આ વર્લ્ડ કપ આપણે જીતી જઈએ. मैं ये वर्ल्ड कप है इसके बारे में कुछ कहूँगी. और दीप्ति शर्मा जैसे बहुत अच्छी बॉलर बन रही है और शेफाली वर्मा जो अच्छा खेल रही है और जो हरमनप्रीत कौर दी है वो भी अच्छा खेल रही है और हमारी टीम जीते ऐसी मेरी आशा है. और हम लोग आगे बढ़ते रहे और वुमेंस को इस बार बहुत चांस मिला है. हर बार 10 ईयर से लास्ट 10 ईयर से हमको बहुत चांस मिला है, तो वो हमारे लिए बहुत अच्छी बात है. और हरमन दी मेरी फेवरेट है और वो अच्छा खेल रही है, वो मुझे अच्छा लगता है. હેલો, આપ સૌ જાણો છો કે વિમેન્સ વર્લ્ડ કપ સ્ટાર્ટ થઈ ગયો છે. ઇન્ડિયાએ બહુ સારી શરૂઆત કરેલી છે. સૌપ્રથમ બંને મેચો બહુ હેન્ડસમ રીતે જીતી ગઈ છે, જેમ કે પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે એક સારા માર્જિનથી જીતેલી છે. પણ હવે આપણે જે મેચ જે રમી રહ્યા છીએ બહુ ઇમ્પોર્ટન્ટ મેચ છે, કારણ કે કાલનો સાઉથ આફ્રિકાનો મેચ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે કાલનો મેચ આપણે જીતી તો ઇન્ડિયાને આગળ ક્વોલિફાઈડ થવામાં એ કાલનો મેચ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો કાલે ઇન્ડિયાએ જીતવું જ પડે જો એ લોકોએ ઉપર ક્વોલિફાઈડ થવું જોઈએ, કારણ કે હજી એ લોકોએ બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે પણ રમવાનું છે. તો આમાંથી કોઈ પણ 2 ટીમ ઉપર ક્વોલિફાઈડ થશે ને જશે. તો જ્યારે આપણે સાઉથ આફ્રિકાની જ્યારે વાત કરી છે કે જ્યારે આપણે ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે રમવાનું છે, તો આપણે ભૂલવાનું નથી કે લાસ્ટ ટાઈમનો જે વર્લ્ડ કપ હતો એમાં સાઉથ આફ્રિકાએ ઇન્ડિયાને સારી એવી ફાઇટ આપી હતી. યસ, નો ડાઉટ ઇન્ડિયા પ્લેડ વેરી વેલ, પણ સેમ ટાઈમ આ T20 છે, T20માં આપણે કહી ના શકીએ કે કોનો દિવસ છે. અને જે દિવસે
કોઈ પણ એક પેર કે એક બોલર આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કરે તો ગેમ ચેન્જ થઈ જાય છે. તો અહીંયા ઇન્ડિયાએ એક સારી એપ્લિકેશન સાથે એન્ડ યસ કોન્ફિડન્સ લેવલ અત્યારે ઇન્ડિયાનું બહુ સારું છે. એટલે હું અહીંયા અત્યારે કાલના મેચ માટે ઇન્ડિયાનો હાથ ડેફિનેટલી અપર છે. પણ એન્ડ ઓફ ધ ડે આ ફ્રેશ મેચ છે, નવો મેચ છે, એટલે પાછળનું બધું ભૂલી ઇન્ડિયાએ કાલના મેચ ઉપર વધારે ફોકસ કરવાનું છે. અને આપણે જે રીતે લાસ્ટ ટાઈમ જે સાઉથ આફ્રિકાને જે રીતે આપણે ફાઇટિંગ સ્પિરિટથી જે હાર આપી હતી, એક બેલેન્સ પરફોર્મન્સ કર્યું હતું, એ જ પરફોર્મન્સ અહીંયા કાલે કરવાનું છે. સ્પેશિયલી જે આપણા સ્ટાર્ટિંગના બેટ્સમેન અત્યારે ફોર્મમાં છે, એ લોકો એનું ફોર્મ જાળવી રાખવું પડશે અને ટીમ પ્રમાણે કાલે એ લોકોએ એની શરૂઆત કરવી પડશે, એક સારો પ્લાન કરવો પડશે અને આ ગેમમાં આવવું પડશે. Yeah. All the best, Team India.